પ્રાંતિજ તાલુકામાં આવેલ ચિત્રાણી નર્સિંગ કોલેજ અને સ્કૂલ દ્વારા તારીખ 31મી ઓગસ્ટ 2024ના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલ ચિત્રાણી નર્સિંગ કોલેજ તથા સ્કૂલ દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તારીખ 30 ઓગસ્ટના રોજ 10 કલાકે ભગવાન શ્રી કૃષ્ણનું ડીજેના તાલ સાથે આગમન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ 10-15 કલાકે ગૌ માતા ગોવર્ધન પર્વત ગોકુલની પૂજા કરવામાં આવી હતી અને 10:45 કલાકે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અર્ચના કર્યા બાદ 11-15 કલાકે શ્રી કૃષ્ણની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદ 11:30 કલાકે આરતી કરાઈ હતી। સાથોસાથ બપોરના 2 વાગે ડીજેના તાલ સાથે રાસલીલાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને 3ના ટકોરે મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીએનએમના 2 વિદ્યાર્થીઓ પરમાર ધનરાજસિંહ તથા પટેલ સત્વન ઉત્સાહપૂર્વક મટકી ફોડવામાં આવી હતી અને બીજા દિવસે સવારે 8 વાગે ભગવાન શ્રી કૃષ્ણની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ 9 કલાકે ભગવાન શ્રી કૃષ્ણને પારણામાં બિરાજમાન કરી સર્વે બાળકો તથા અધ્યાપકો દ્વારા પારણાને ઝુલાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમથી દરેક બાળકોમાં ખૂબ ઉત્સાહ અને લાગણીના દ્રશ્યો જોવા મળ્યા હતા। ત્યારબાદ એક હોલમાં કલ્ચર પ્રોગ્રામ અને ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું અને અંતે પ્રસાદનું આયોજન કરાયું હતું। આ સમગ્ર કાર્યક્રમમાં ચિત્રાણી નર્સિંગ કોલેજના આચાર્ય નરેન્દ્ર કુમાર શર્મા તથા A.K. પટેલ સર, ડોક્ટર નૃપાંશુ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તથા આ સમગ્ર કાર્યક્રમનું આયોજક કોલેજના બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। વડાલી શહેરથી આશરે 7 થી 8 કિલોમીટર અંદર નાદરી અને મોરડ ગામ વચ્ચે અરવલ્લીની ગિરિમાળા આવેલ મોરજેર કે જે અત્યારે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામી રહ્યું છે। વડાલી શહેરથી આશરે 7 થી 8 કિલોમીટર અંદર નાદરી અને મોરડ ગામ વચ્ચે અરવલ્લીની ગિરિમાળામાં આવેલ મોરજેર કે જે અત્યારે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામી રહ્યું છે। અહીં લીલી વનરાઈઓમાં મોરના ટહુકા અને પક્ષીઓના કિલકિલાટ અને ભજનની રમઝટ આવનાર શ્રદ્ધાળુ માટે આનંદદાયક બની રહે છે। આ સ્થળ પર છેલ્લા 4-5 વર્ષથી શ્રાવણ મહિનામાં દર સોમવારે ભજન અને સાથે સાથે ભોજનનો કાર્યક્રમ થાય છે, ત્યારે અહીં મોટી સંખ્યામાં ભક્તોનો ઘોડાપુર ઉમટી પડે છે। અહીં જુદા જુદા સંતો મહંતો આવે છે અને ભક્તોની આધ્યાત્મિક વાણીનો લાભ આપે છે। અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું આ સ્થળ દિવસે દિવસે વિકાસ પામી રહ્યું છે। અહીં વર્ષોથી ગૌગંગા સતત અને નિરંતર વહ્યા કરે છે। આ સ્થળનું વર્ષોથી મહત્વ રહેલું છે, જેને લઈને દૂર દૂરથી લોકો અહીં આવી રહ્યા છે। અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સરકાર દ્વારા રસ લેવામાં આવે તો મોટું પ્રવાસન સ્થળ બની શકે તેમ છે। આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, વડાલી। મોરજેર મહાદેવનો જે પ્રકૃતિની ગોદમાં આવેલ ખૂબ સુંદર રમણીય મોરજેર મહાદેવની અંદર ભાવિક ભક્તોના ખૂબ સાથ સહકારથી, ગ્રામજનોના સાથ સહકારથી શ્રાવણ મહિનાના પવિત્ર મહિનામાં અંદર દર સોમવારે અહીંયા ખૂબ ભાવથી ભજન ભોજનનું આયોજન થાય છે। આની અંદર જે કોઈ ભાવિક ભક્તો હોય એ અહીંયા સાથ આપે, સહકાર આપે અને આ જગ્યાને ખૂબ દિવ્ય અને ભવ્ય બનાવે એવી જ અભિલાષા સાથે હું વિરમું છું। મોરજેર મહાદેવનો જય। હાઈકોર્ટના હુકમ મુજબ ગુજરાત સહિત ખેડબ્રહ્મા શહેરમાં આવેલા આસ્થાના પ્રતીક સ્વરૂપ મંદિરો તોડવાની કાર્યવાહી પ્રશાસન દ્વારા થવાની છે। તેના વિરુદ્ધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ખેડબ્રહ્મા વિસ્તારમાં વર્ષો જૂના મંદિરો આવેલા છે, જેમાં હજારો લોકો નિયમિત ભગવાનના દર્શનનો લાભ લઈ રહ્યા છે, જેની સાથે અનેક ભક્તોની ધાર્મિક લાગણી અને આસ્થા જોડાયેલ છે। મંદિરને હંમેશા આસ્થાના કેન્દ્ર સ્વરૂપે અને હકારાત્મક શક્તિના સ્ત્રોત તરીકે માનવામાં આવે છે। હાઈકોર્ટના હુકમ મુજબ ખેડબ્રહ્મામાં આવેલ આસ્થાના પ્રતીક સ્વરૂપ મંદિરો તોડવાની કાર્યવાહી પ્રશાસન દ્વારા થવાની છે।
તેમાં મંદિરો ન તોડવા માટે આજે વિશ્વ હિન્દુ પરિષદ તથા સંતો મહંતો દ્વારા આજે રેલી સ્વરૂપે નીકળીને પ્રાંત અધિકારી નિમેશ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જનસમજની લાગણીને ધ્યાનમાં રાખીને મંદિરો ન તોડવા પુનઃ વિચારણા કરશો. જ્યાં મંદિર ફરજિયાતપણે તોડવું પડે તેમ હોય ત્યાં પહેલા વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવા અને મંદિરનું મહત્વ જળવાઈ રહે તેવું વિશ્વ હિન્દુ પરિષદ ખેડ બ્રહ્માના અધ્યક્ષ રામજી મહારાજે જણાવેલ હતું. ભરત ચૌહાણ સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ખેડ બ્રહ્મા. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ખેડ બ્રહ્મા જિલ્લા દ્વારા ખેડ બ્રહ્મા પ્રાંત કચેરીમાં ચાલી રહેલ દબાણના નામે મંદિર તોડવાના જે ચાલુ કર્યું છે તેને બંધ રાખવા માટે અને નિયત કરવા માટે અને અમારા આધાર પુરાવા અમે ટૂંક સમયની અંદર રજૂ કરીશું અને એટલા માટે અમે સમય માંગવા માટે આવ્યા હતા. અને આ સરકાર અને દેશના તમામ લોકોએ એના માટે સહકાર આપ્યો છે અને આ ટૂંક સમયની અંદર અમે આધાર પુરાવા રજૂ કરીશું અને જે અમારા મંદિરોના રેગ્યુલર છે તે અમને તેમને આધાર પુરાવા બતાવવા માટે કહેવામાં આવ્યું છે અને તે બતાવી દઈશું અને આ જે કાર્યક્રમ હતો અહીંયા સમાપ્ત